रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયના પ્રતારાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ મંગલાચરણ. જન્માદર્શ્ય શ્લોક પર આપણે મનન ચિંતન ને વાંચન કરી રહ્યા છીએ. તો એમાં આપણે આગળ વધીએ એ પહેલા આપણે જોઈ લઈએ કે ગઈકાલે આપણે શું કર્યું હતું. બહુ જ થોડું કર્યું હતું, પણ એના પર જઈને આપણે આગળ વધીએ. કોઈનાથી પ્રેમિલા ફોઈને સાઈડમાંથી વોટ્સઅપ કે કંઈક થશે, બીકોઝ શી જોઈન્ડ, શી લેફ્ટ એન્ડ નાઉ શી ઇઝ નોટ જોઈનિંગ બેક. સો આઈ ડોન્ટ નો. એમનો છે ને એકવાર જોઈન થયા અને પછી એમનો છે ને ફોન હોલ્ડ પર જતો રહ્યો, એટલે કોઈનો ફોન આવ્યો હશે. એટલે મેં એમને પાછી રિંગ કરી, પણ હજુ કદાચ ફોન ચાલતો હશે એટલે જોઈન નહીં થતા. બાકી મેં એમને એટલે એકવાર રિંગ કરી કે એમની તબિયત નથી હારી ને, તો કદાચ એવું કહેતા હતા કે મારી આંખ લાગી જાય ને તો મને ઉઠાડવાની. એમ કાલની એમની 2 દિવસની તબિયત નહીં હારી. કાલ બપોરે પછી કહેતા હતા. ચાલ, હા, ઓલરાઈટ, ઓકે. તો કઈ નહીં, ફરી ધ્યાન રાખજો જો ઇન કેસ દેખાય તો. હા, ઓકે. તો હવે કાલનામાં આપણે વાર્તા પ્રસંગ, આચાર્ય ચરણનું નામ, સોડસ કે કંઈ પણ સ્મરણમાં આવ્યું હોય તો એ કરીને આગળ વધીએ. મુખ્યત્વે સર્વજ્ઞત્વ, બ્રહ્મનું જગત કર્તૃત્વ, એના પર તો આપણે જોઈ ગયા. અને એ પણ જે આપણે કાલે જોયું છે મુખ્યત્વે, તો એ શું હતું? કાલે આપણે જે જીવાત્મા, પરમાત્મા, ભગવાન કૃષ્ણ અને એ પણ નિરોધ લીલા જે પ્રભુ કરી રહ્યા છે, એ તો એના પર થોડુંક મનન ચિંતન કરીને આગળ વધીએ. કોઈને કંઈક સ્મરણમાં આવ્યું હોય તો.